નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે ઇન્ડિયા ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ડીસા પાલિકાના પ્રમુખના રાજીનામાને લઈ યોજાઈ પ્રેસ કોન્ફરન્સ। વડાપ્રધાન જો કેન્દ્રમાં સરકાર બનવા માટે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સાથે બેસી અને સરકાર બનાવી શકતા હોય તો ભાજપના ધારાસભ્ય ભાજપના નગરપાલિકાના પ્રમુખ સાથે બેસીને કેમ શાસન ના ચલાવી શકે? ડોક્ટર રમેશભાઈ પટેલે કર્યો સવાલ। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ડોક્ટર રમેશભાઈ પટેલે ડીસાના ધારાસભ્ય સામે લગાવ્યા ગંભીર આક્ષેપો। ભારતીય જનતા પાર્ટીએ પાલિકા પ્રમુખ સંગીતાબેનનું રાજીનામું લઈ અને સમસ્ત બ્રહ્મ સમાજ અને નારી શક્તિનું અપમાન કરાયું હોવાનું જણાવતા ડોક્ટર રમેશભાઈ પટેલ રાજીનામું આપ્યા બાદ સંગીતાબેન દવેનો થયેલ વિડીયો વાયરલને લઈ ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારની ખુલ્લો પડી ગયો છે, ત્યારે ધારાસભ્યને ટીકતા ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। ડોક્ટર રમેશભાઈ પટેલ। આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે અને અપક્ષ સદસ્ય જગદીશભાઈ મોદીએ પણ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો। ઇન્ડિયા ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સને લઈ ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયાનું પણ નિવેદન આવ્યું સામે। ઘીના ધામમાં ઘી બળી જશે અને ટૂંક સમયમાં પાલિકાને નવા પ્રમુખ મળશે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આ તો કેવું છે કે પેલું બેગાની શાદી में અબ્દુલ્લા દીવાના, એમને ખબર નહીં કે આ ભારતીય જનતા પાર્ટી છે અને પરિવારમાં ક્યારેય વિખવાદું ના હોય। ઠીક છે, કોઈ ભૂલ થઈ હોય તો એમને ભૂલનું પનિશમેન્ટ મળી જતું હોય, પણ એમાં ઘરમાં વિખવાદ ના આવે આમાં। અને ટૂંક જ સમયમાં તમને ઘીના ઠામમાં ઘી ઠરી જશે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ આપને ડીસા નગરને નવો મળી જશે। એ તો જો એક વાત કહું, તમે આ વિકાસની વાત છે, કોઈ કઈ વગાડીને ખોટું પર્સનાલિટીવાળો પબ્લિસિટી લેવાવાળો માણસ નથી। બહુ સિમ્પલ અને સોબર અને ગ્રબ શ્રીમંત માણસ છે, એને વિકાસ સિવાય બીજું કામ હૂટતું નથી। તમે પ્રવીણભાઈ સવારે 7 વાગે નીકળી જાય છે ગામડાઓમાં, તો રાતે 9 વાગ્યા સુધી પ્રવાસ કરતો હોય છે અને નાનામાં નાના માણસનું પણ સાંભળતા હોય છે। અને એ વિકાસ તમે સારી વાતો લઈને જાઓ તો તમારે 1 સેકન્ડમાં તમારું ગમે એવું કામ વિકાસનું તમને ક્યારેય ઊભું રહેવા દેતા નથી। એના દાખલા તમે ગામમાં જઈ આવો, તમે આ જે ભાઈ જે શેડ બનાવ્યા છે એ શેડ તમે જુઓ, ગામનો બધા એક સાથે વિકાસ બેસીને એનો કોઈ પણ પ્રસંગ હોય તે પ્રસંગમાં એક છત્રી નીચે બેસીને આવું તો એમને કદી કોઈ ગામવાળાએ નહીં વિચાર્યું કે આવું અમને એક શેડ બની આવશે, જે કોમ્યુનિટી હોલ કહેવાય ને। જૂથવાદ તો હતો જ નહીં। બેનને અમે વારંવાર કહેતા, બેન તમે સંકલન સાથે ચાલો, ભારતીય જનતા પાર્ટી છે, પરિવારને સાથે લઈને ચાલશો તો ક્યારેય કોઈ વાંધો ના આવે। પણ બેનને શિખર ક્યાં કે કઈ લાઈનથી દૂર ચાલતા હતા એ ખબર નહીં, એટલે એમને આ છેવટે એમને પરિણામ ભોગવવું પડ્યું। ડૉક્ટર સાહેબે ડીસાના પ્રશ્નો વિશે ખૂબ સારી વાત કરી। એમની જે ચિંતા છે, એટલી ચિંતા જો સત્તાધારી પક્ષને હોય તો ડીસા અત્યારે સ્વર્ગ બની ગયું હોય। પરંતુ આ બધા હું 2 દિવસથી સતત કહી રહ્યો છું કે મંદબુદ્ધિના લોકો છે, એમને માત્ર પોતાનું ઘર દેખાય છે, પોતાની તિજોરી દેખાય છે, એમને કોઈ ડીસાના વિકાસમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। અને જે ગઈકાલનું રાજીનામું છે એ એક જાતનું કોઈ સ્કેમ થયું એવું લાગી રહ્યું છે। કારણ કે હું તો નગરપાલિકામાં સતત આ જોતો આવ્યો છું કે જેવું પ્રમુખ બેઠા એ દિવસે જ ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર એ પહેલા દિવસે હજુ એ કર્યું શું નહીં કરે એ તો હજુ વાત હતી, એ લોકો રાજીનામું આપવા જતા રહ્યા હતા। ત્યારથી જે લોકો માત્ર વિરોધ, એના પછીનું જનરલ બોર્ડ હતું, એની અંદર પણ એક મહિલા સશક્તિકરણની જે વાતો કરવાની ભારતીય જનતા પાર્ટીને એક સામાન્ય ગમે એવું વ્યક્તિ હોય એને ન શોભે એવું ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરે એમને વર્તન કર્યું હતું। ત્યારે પણ અમે વિરોધ કર્યો કે મહિલા સાથે આવું વર્તન એ ન થાય। એ બેન ભલે ભારતીય જનતા પાર્ટીના હતા પણ એક નારી હતા, ત્યારે પણ અમે આ વિષયને ઉપાડ્યો હતો, મીડિયામાં પણ એ દિવસે બાઇટ આપી હતી કે ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી। અહીંયા જોવા જઈએ તો આ જે સ્કેમ કરવા પાછળ, આમનું રાજીનામું લેવા પાછળ માત્ર એ બેન કામ કરતા કે નતા કરતા એ નહોતું, કારણ કે એમને કામ તો કરવાનો કોઈ ચાન્સ જ નથી મળ્યો। જનરલ બોર્ડની અંદર કોઈ ઠરાવ થાય તો કામ કરે ને, એક પણ ઠરાવ થયો નથી। એ બેન 14 મહિના જે ધારો કે રહ્યા તો એક પણ એમને કોઈ એવું કામ કરવાનો મોકો જ નથી મળ્યો। એટલે એમની કાર્યક્ષમતા ઉપર આપણે કઈ રીતે પ્રશ્ન મૂકવો એ 2 નંબરની વસ્તુ છે। બાકી જો જે ગયા 2.5 વર્ષ પહેલાની વાત કરીએ કે એના પહેલાની વાત કરીએ તો સફાઈની કામ હતું, પાણીના પ્રશ્નો હતા, તો એ બાબતે ક્યાંક ને ક્યાંક પ્રમુખશ્રીએ વિરોધ પક્ષના લોકોને એમને સાંભળ્યા જ છે, જે પહેલા નતા સાંભળતા। આગલા જે પ્રમુખ હતા એ એવું માનતા હતા કે એ જ પોતે સર્વે છે,
પરંતુ ભાઈ સત્તા છે એ કોઈના હાથમાં રહેતી નથી. સત્તાનો એક સમયગાળો છે. ભારત લોકશાહી દેશ છે. લોકશાહીની અંદર આ બધી સિસ્ટમો ડેવલપ કરી છે. તમે પોતાની જાતને તમે એમ ગણો કે હવે હું જ છું, તો એ વસ્તુ કોઈ નથી. રાજા રાવણ હતો, એનો પણ અહંકાર ટક્યો નહોતો, બરોબર. એટલે તમે જો અહંકારની અંદર જે રાચી રહ્યા છો એ અહંકાર છોડી દેજો. અમને અમારા કામ કેવી રીતે કરાવવા આવડે છે. અમારા જગદીશભાઈ છે, અમારા સાથી છે, વિપક્ષના બધા અમારા કોર્પોરેટરો છે. અમે તો ભાઈ તમારી છાતી પર પગ મૂકીને કામ કરાવીશું. તમારી કોઈ તાકાત નથી કે અમારા કામ અટકાવો. એટલે એવા કોઈ મતમાં ન હતા. એવો મત લેવાનો અમે પ્રયત્ન પણ કર્યો હતો, પણ એ બાબતે એ લોકો ક્યારેય સક્ષમ થઈ હવે. હવે આજે રાજીનામું નાખો એ વિષય જે ઘટનાચક્ર છે એના પર થોડો પ્રકાશ પાડીશ કે આ કેમ આ બધું ઉત્પન્ન થયું. તો આમાં સૌથી મહત્વનો એક ટીપીનો રોડ છે. 60 ફૂટ ટીપીનો રોડ છે કે એ ટીપીના રોડનો ઠરાવ થયો તો ઠરાવ પછી કેન્સલ થયો. તો કેન્સલ થવાની પાછળ અમને ધ્યાને છે ત્યાં સુધી ત્યાંના કેટલાક ખેડૂતો આવ્યા હતા અને ખેડૂતો નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી. મને ધ્યાને છે કે મારી હાજરીમાં આત્મવિલોપન કરી દેવાની ધમકીઓ અને એવું પણ એમને આપી હતી કે ભાઈ અમે આ જો ટીપી રોડ રહેશે, અમારી 1.5 વીઘો 2 વીઘો જમીન છે, એમાંથી જો 1.5 વીઘો જમીન જતી રહે તો અમે તો બધા બરબાદ થઈ જઈએ. હવે તમે જે અમને પૈસા આપો તો પૈસા તો ભાઈ હાથમાં હોય તો કેવા વપરાય જાય. અત્યારે મોંઘવારીના સમય ખબર ના પડે. ગરીબ માણસની પાસે આયોજન હોય નહીં અને એને જો સરકાર પૈસા આપે તો વપરાઈ જાય. તો પછી એને તો જમીનથી જે જીવન જીવવાનું, ખેડૂત હોય, નાનો ખેડૂત હોય, એને ખેતી પાલન અને પશુપાલનથી જીવવાનું હોય છે. તો એને તમે પૈસા આપી દો, એનાથી કોઈ એનું પેટ ભરવાનું નથી. તો એ ટીપી થાય અને બિલ્ડરોને ફાયદો થાય, બિલ્ડર લોબીને ફાયદો થાય. અને આ જે સંગીતાબેને આ બાબતે ઠરાવ ના કર્યો એ દુઃખનું મૂળ, અને એ દિવસથી આ લોકોને પ્રયત્ન ચાલુ થયો હતો. તો એ ટીપીનો જે વિષય છે, નવું ડીસા બનાવવું. ભાઈ ડીસા જે છે એને તો સારું બનાવો મારા ભાઈ. શું ડીસા, મારે કે બીજું શહેર બનાવવું છે ધારાસભ્ય તરીકે. પણ આમાં જે છે એમ તો કરો, અહીંયા રખડતા ઢોર છે, ગંદકી છે, રોડ તૂટેલા. આ દિવાળીની મને વાત કરું. દિવાળીની અંદર હું ચીફ ઓફિસરને દિવાળીના 15 દિવસ પહેલા મળ્યો કે ભાઈ ડીસામાં ખાડાઓ ખૂબ પડ્યા છે. તો ચીફ ઓફિસર કે ભાઈ અત્યારે તમારે તો કે જનરલ બોર્ડ દેતું નથી, ઠરાવ થતા નથી, અમે કઈ રીતે ગ્રાન્ટ વાપરીએ. ગ્રાન્ટ કે 25 કરોડ રૂપિયા આવેલી પડી છે. એટલે મેં એમને કીધું તમારો વિષય છે, મારે ડીસાની અંદર દિવાળીમાં કોઈ પણ એક બાળકનું લોહીનું ટીપું ના વહે એવા પ્રયત્નો કરવા છે. જેટલા ખાડા છે વરસાદના કારણે જે ખાડાઓ પડ્યા છે, ખાડા તમારે બુરવા પડશે. જો તમે નહીં બુરો તો દિવાળી દિવસે ખાડાની અંદર હું બેસી જઈશ તો તમારી દિવાળી બગાડીશ. મારી તો બગડશે પણ તમારી એ બગડશે. તો એ પ્રેશર આપ્યું ત્યારે એમને ગામના ખાડા સિમેન્ટથી બુર્યા. કારણ કે ડામરનું કામ તો થાય એવું છે નહીં, કારણ કે ઠરાવ આ લોકો જનરલ બોર્ડને રદ કરી દે છે. હવે જનરલ બોર્ડ રદ કરવાનું કારણ તમને ખબર છે? સરકારશ્રી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ડીસાની જનતા એ ખોબલે ને ખોબલે ટેક્સના નાણાં ચૂકવે છે અને ઉપરથી ગ્રાન્ટ પણ આવે છે. ગામ ડીસા તો ભાઈ ખૂબ સમૃદ્ધ નગર છે, બૌદ્ધિક લોકો છે. ડીસાના જનતાના જેટલા વખાણ કરી લઉં છે ભાઈ, કારણ કે ટેક્સ ભરવામાં પણ નંબર 1 છે. આ લોકો પોતાના પરસેવાની કમાણીના પૈસા લોકો ભરે છે. પણ આ લોકો પૈસા એમને પોતાની તિજોરીમાં ડાયવર્ટ કઈ રીતે કરવા, બસ આમના મગજમાં એ જ ચાલતું હોય. હું ત્યાં બેસું, નગરપાલિકા જવું, એમના મગજમાં બીજું કોઈ વિકાસની વાત હોય જ નહીં. આપણે એમ કહીએ કે આયુષ્યમાન કાર્ડ કાઢો લોકોના, તો કે ના એ તમારો વિષય, અમારથી બધું ના થાય. તો તમારથી શું થાય? તો એમને તો એમ જ કે ભાઈ કઈ રીતે આ ડીસાના પૈસા છે નગરપાલિકામાં લોકોના જે પરસેવાની કમાણી છે એમના ઘરે કઈ રીતે લઈ જાય, એવા બધા મગજમાં પ્લાન હોય છે. ડીસાની જનતાને પણ એક દાડું વિનંતી મારી છે, ભાઈ આ લોકોથી તમે સાવચેત થઈ જજો. આ લોકો તમારા નથી, માત્ર વાતો કરશે, બરોબર. કોઈ સારા નરસા પ્રસંગે જબ્બા ફેરવીને આવી જશે, પણ તમારે જે દુઃખ કરવાનો છે, તમારા ઘેર જો કોઈ ખોટો પ્રસંગ થતો તો એમના કારણે થાય છે. એટલે આ બધા છે ને, આ બધા શું નામ હતું એમનું પેલું થોડી વાર મંદબુદ્ધિના એટલા માટે કે એ બસ એમનું જ વિચારે. એમને કોઈ સમાજની નહીં, દેશની નહીં, રાષ્ટ્રની નહીં. ગઈકાલે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા માગવામાં આવ્યું. આમ જોવા જઈએ તો ડીસાના હજારો પ્રશ્ન છે કે જે ખરેખર એ પ્રશ્નોનું સમાધાન લાવવાની ખૂબ જરૂર છે. પ્રશ્નોની આપણે વાત કરીએ તો ડીસામાં ટાઉનમાં રખડતા ઢોરોના પ્રશ્નો હોય, પછી ટ્રાફિકનો સમસ્યા હોય, ગેરકાયદેસર જે બી સરકારી જમીનો છે એમાં ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનો થઈ રહ્યા છે. જે પણ નવા બિલ્ડિંગો બની રહ્યા છે એમાં કોઈ પણ નીતિ નિયમ કે ટ્રાફિકનું આયોજન કર્યા વગર એમને ખુલ્લેઆમ પરમિશન આપવામાં આવે છે. એવા અસંખ્ય પ્રશ્નો છે. ડીસાને, જૂના ડીસાને જોડતો ઓવરબ્રિજનો પ્રશ્ન હોય કે ભાઈ ડીસા સિવિલમાં એક પણ સ્વાસ્થ્યને લાગતી કોઈ સુવિધાઓ નથી. સિટી સ્કેન, MRI, સોનોગ્રાફી, લેબોરેટરી, એક્સરે કે એવું કશું જ નથી. તો આ પ્રશ્નોના સમાધાન કરતાં આ લોકોને નગરપાલિકાના પ્રમુખ બદલવામાં રસ છે. એ લોકોને એટલા માટે પ્રમુખ બદલવો છે કે જે પણ નગરપાલિકામાંથી મલાઈ આવે છે એ મલાઈ જો આપણો માણસ હોય, આપણા સમર્થિત માણસ હોય, આપણો જાણીતો માણસ હોય, આપણો માનીતો માણસ હોય અને આપણી પેનલનો માણસ હોય, તો એ મલાઈ આપણા ઘરે આવે, એમાં સૌથી વધારે ટકાવારી આપણને મળે. એટલા માટે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે કાવતરું અને ષડયંત્ર થયું છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા
નારી સશક્તિકરણની વાતો કરતી હોય છે. સંગીતાબેન દવે એ પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. બીજું એ બ્રહ્મ સમાજના આગેવાન છે. તો આમાં જે આ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજીનામું માગવામાં આવ્યું છે એ જોવા જઈએ તો સંગીતાબેન દવે અને બ્રહ્મ સમાજનું અપમાન છે. અપમાન એટલા માટે છે કે જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો દેશની સૌથી બે વિચિત્ર આઇટમો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ સાથે રહી અને ભારતની સરકાર ચલાવી શકતા હોય, જો મહેબૂબા મુફ્તી સાથે રહી અને ત્યાં સરકાર બનાવી શકતા હોય, તો સંગીતાબેન દવે અને બ્રહ્મ સમાજના સન્માન માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યોએ એમની સાથે બેસી મળી અને ડીસાના પ્રશ્નોનું નિરાકરણ અને સમાધાન લાવવું જોઈતું હતું, એવું અમારું વ્યક્તિગત માનવું છે. બીજું પોલિટિકલ વાત કરીએ તો કે છેલ્લા કેટલાય વર્ષોથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અહંકારી નેતાઓ અને અહંકારના નશામાં ડૂબેલા નેતાઓના કારણે ડીસાનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાયેલો છે. તો ગુજરાતીમાં એક કહેવત છે કે ખૂંટો બદલવાથી ભેંસ વધારે દૂધ ના આપે. તો આ પ્રમુખ બદલવાથી જરાય એવું નથી કે આ ડીસાના જેટલા મેં તમને પ્રશ્નો ગણાય એનું સમાધાન થઈ જશે. તો મારી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે તમારે જો ખરેખર ડીસાનો વિકાસ જોઈતો હોય તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીનું રાજીનામું માંગવું જોઈએ. અને એ જો ન માંગી શકો તો પોતાના નૈતિકતાના ધોરણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. અને આ બંનેમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હોય કે હારું આપણી ઇજ્જતનો સવાલ છે, ભારતીય જનતા પાર્ટી એવું ના કરી શકે, તો અમારા કોર્પોરેટર વિજયભાઈ દવે, જગદીશભાઈ મોદી અને બીજા એવા ઘણા વિપક્ષના અને આમ તો હવે ભાજપના ઘણા બધા નેતાઓ જેમને આ વિકાસ ન થવાના કારણે કંટાળ્યા છે અને એમને એમ છે કે અમારે પાર્ટી છોડી દેવી છે, અમારે તમારી સાથે આવવું છે, તો આ નગરપાલિકા વિપક્ષને આપી દો. વિપક્ષ નગરપાલિકા ચલાવવા માટે તૈયાર છે અને આવનારા 2 વર્ષમાં 10 ગણા વધારે કામો કરી અને નગરપાલિકા ચલાવીશું. ખૂબ ખૂબ આભાર.